ગમન હોન થોડું તારા હો આ મેસેજ નો જવાબ વાળું તું નેતા થઈને ફરે ને હા જયદીપોમાં બોલો બોલો બસ એકદમ મોજ મોજ પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે જ તે પણ અત્યારે લગીને ચૂપ હતી હું તમને એવું શું રૂબરૂ મળવા આવીશ હા મારા માટે છે ને અત્યારે તમે એમના લાઈવ ના કરતા નહીં પણ આની અંદર કોઈ સમાધાન નું હાથ નહીં કઈ મારે કેવું છે જ નહીં પણ દુનિયાને ખબર પડવી છે કે વ્યક્તિ શું છે હું શું કહું બેન હવે જિંદગીમાં સમજો એમને મને ફર્સ્ટ ટાઈમ કોઈ ના કર્યો નહીં સમજો કે હું કરું જ ના તમને મેં કોઈ દિવસ એકોતા થવું એના હા એટલે તમારી પર્સનલ મેટર મને ખબર છે અને કાપું ખાલી મારું માન રાખવાનું છે અને ત્યાર વખતે કેવું છે ગમન બુવાજી ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોળી વ્યક્તિ હતી ને મેં સહન કરેલું છે બરાબર અને ઈ મારા મા બાપ પાસે જઈને બેઠો 3 વાર મારા પપ્પા પાસે ગયો ત્યારે મેં એની મેટર ચૂપ રાખી હતી પણ આની હવે એક પછી એક બધા ગેમ કરે છે તો મારી હારે ગેમ કરી હતી તો હું કેમ ના ખુલીને કહું લોકોને બરોબર જે હશે હું બતાવડાશે મારી જવાબદારી બસ બરાબર ના એવું પતાવવાનું આમાં કઈ પતાવવાનું છે જ નહીં મારે ખાલી મારા માટે એક ખાલી ભાઈ માટે એટલું ખાલી કરું આજે નાના હારી આબરૂ છે આજે મેં આટલું બધું કર્યું છે મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં તો ડિબેટમાં હું બેઠી જ નથી કાલથી બેસીશ હવે લોકોની આંખ ખુલવી જોઈએ ખોટા માણસને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી ઈ કેને એને કેટલી છોકરીઓની જિંદગી બગાડી એ બધું જ કહીશ મેં તો સાથે કામ કરેલું છે ઘણા 1 વર્ષ સુધી એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજીને ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે એને મારા મા બાપ ને કીધું હતું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને મારા માટે એક કામ કરશો ખાલી આજનો દિવસ બંધ રાખશો કાલે હું તમને એવું છે રાત્રે તમને રિંગ કરું વોટ્સએપ કોલ કરું તો હું તમને રૂમે જઈને ફેમિલી છે રૂમે જઈને શાંતિથી કોલ કરું છોકરા લઈને ખાલી ફરવા આવ્યો અને આજનો દિવસ મારું માન રાખજો આજનો દિવસમાં એવું છે મેં ટાઈમ મૂક્યો હોય ને ટાઈમ ને કોઈ દિવસ હું ઉલી નથી કરતી કેમ કે લોકો પછી મને એવું કે મેં કોઈ વસ્તુ માટે નથી કર્યો મેં લોકોની આંખો ખોલવા માટે ઓનલી ફોર આ વસ્તુ કરું છું હેલો બરાબર એટલે આમાં તમે સમજો બુવાજી મારે કેવાય ને સ્વાભિમાન ને મારા સન્માન ની વાત છે બરાબર અને આને તો કેટલા લોકો સાથે ગદ્દારી કરી છે એડવર્ટાઇઝમાં ને કેમાં કેટલે બધા પાર્ટનરશીપોમાં તે બરાબર એને બધે માલિક જ બનવું છે અમને લોકો જયારે કામ કરતા નથી અમારી કદર નથી કરી મારા માટે કદાચ સારું પણ આવી વાતમાં તમારી વસ્તુ હોય ને ગમન બુવાજી તો તમે હજુ વસ્તુ અલગ છે પણ આવી વાતમાં તો હું કઈ રીતના હું કરી શકું એમને એક કામ કરો હું તમને 10 મિનિટમાં કોલ કરું છોકરોને ખાલી હા વાંધો નહીં હા હવે તમે લોકો વિચારો કે આને કઈ કર્યું જ ના હોય એની કઈ ભૂલ જ ન હોય તો સમાધાન શેનું શું કામ એવા કલાકારો પાસે ભુવાજી પાસે એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો ગમે એમ કરો આ મેટર પતાવડાવો એવું આ ભંગારને કેમ બોલવું પડે છે જે આને ભગવાન માને ને એ આને પૂછો બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે કોઈ બુવાજી નહીં આવે તો મારી પાસે બધું જ છે યા લાઈવમાં ચેતવણી આપું છું કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી
પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિકને કહેવી પડે હો. ડાયરામાં તો બહુ વખાણ કરો છો, ડાયરામાં બહુ વખાણ કર્યા, તો હવે પર્સનલમાં શું છે? ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા હતા ત્યારે નહોતી ખબર ને કે આ સમાધાન માટે આવશે? હે? તો પછી આવો અને કયો કે આ ખજૂરભાઈએ મને એમ કીધું તું ગમે એમ કરીને પતાવો, મારા ઘરે મારી બાયડીની બધા રડે છે અને આ બધું ગમે એમ કરીને હંકેલાવો. બરાબર? કીર્તિબેનને કયો, કીર્તિ પટેલને કયો કે એને 3 ઘરના 4 ઘરના કે 5 ઘરના જે જોઈએ તે પૈસા આપી દઈએ, એમને જ્યાં ઘર બનાવવા હોય ગરીબોના બનાવી દે એમ. મને આવી ઓફરો આપી અને જો ઈ ન બોલે તો મારી પાસે તો બધું છે જ. ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે અને આપણા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ, એટલે તું હવે એમ ન કહેતો કે એવડા મોટા સાહિત્યકારને ખરીદી લઈશ, ગમન ભુવાજીને ખરીદી લઈશ. હે? હવે ત્યાં પાછો જાતો નહીં ખરીદવા, કેમ કે ઈ ખરીદે. મારા પાસે તો રેકોર્ડિંગ છે ને, હું શું પુરાવો તમ તારે? અને હારા માથાઈ છે તમ તારે વચમાં જે હતા ને બધા. હો, ત્યાં પાછો ખરીદવા ન જાતો. તારો વાક જ નથી તો સમાધાન શેનું? આજે આટલું ફંડ લઈને તમે એમ કેવો માર્કેટમાં? હે? આટલું ફંડ લઈને તમે પછી એમ કયો કે હું મારા 99% વાપરું છું, ક્યારેક મારા બેંક બેલેન્સમાં 534 રૂપિયા જ પડ્યા. હવે તારો બાપ તને ખબર છે ICICI ના અકાઉન્ટમાં મિનિમમ કેટલું બેલેન્સ રાખવું પડે? હે? તમને લાગે છે કે આટલું તળિયું ઝાટક કોઈ સેવા કરે?